વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ રેલવે પૂર્વ ખાતે કાંઠા જતા પદયાત્રીઓ માટે દેવી પૂજક સમાજ સેવક યુવક મંડળ દ્વારા સેવા કેમ્પ યોજાયો. ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે કલોલ તાલુકાના કાંઠા ગામે આવેલ શ્રી હડકમઈ માતાના પાવન ધામ ખાતે યોજાતા પરંપરાગત મેળાને અનુલક્ષીને ગામે ગામથી મોટી સંખ્યામાં આવતા દેવી પૂજક દંતાણી સમાજના પદયાત્રીઓ માટે કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં શ્રેય સોસાયટી પાસે દેવી પૂજક સમાજ સેવક યુવક મંડળ દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પ છેલ્લા સતત 25 વર્ષથી અવિરત યોજાઈ રહ્યો છે, જે સમાજમાં સેવાભાવ, એકતા અને ધાર્મિક આસ્થાનું પ્રતીક બની રહ્યો છે. ચૈત્ર માસમાં શ્રી હડકઈ માતાના દર્શનાર્થે અનેક ભક્તો દૂર દૂરથી પગપાળા યાત્રા કરીને કાંઠા પહોંચે છે. લાંબી યાત્રા દરમિયાન થાકેલા પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થાય છે. યાત્રાળુઓને આરામદાયક વિરામ મળે તે માટે કેમ્પ સ્થળે વિશાળ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ ગાદલા, ચાદર તેમજ સ્વચ્છ પીવાના પાણીની સુંદર સુવિધાઓ ગોઠવવામાં આવી હતી. ઉપરાંત નાહવા ધોવાની સુવ્યવસ્થિત વ્યવસ્થા અને સ્વચ્છતા અંગે ખાસ કાળજી લેવામાં આવી હતી, જેથી શ્રદ્ધાળુઓ તાજગી અનુભવી આગળની યાત્રા સુખદ રીતે પૂર્ણ કરી શકે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પાકું ભોજન પ્રેમપૂર્વક પીરસવામાં આવતું હતું. દાળ, ભાત, શાક, પૂરી, પાપડ અને લાડુ સહિત ભોજન યાત્રાળુઓને પ્રસાદ રૂપે આપવામાં આવતું હતું. ભોજન વિતરણ દરમિયાન સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા શિસ્તબદ્ધ અને સૌજન્યપૂર્ણ રીતે સેવા આપવામાં આવતા યાત્રાળુઓમાં વિશેષ સંતોષ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. અનેક યાત્રાળુઓએ મંડળના સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી. આ સેવા કેમ્પનું આયોજન અને સફળ સંચાલક દેવી પૂજક સમાજ સેવક યુવક મંડળના પ્રમુખ ધમાભાઈ નાનજીભાઈ દંતાણી, દીપકભાઈ ફકીરભાઈ દંતાણી, સુનિલભાઈ ધમાભાઈ દંતાણી, મહેશભાઈ ફકીરભાઈ દંતાણી, વિક્કીભાઈ ફકીરભાઈ દંતાણી, રતિલાલ મંગાભાઈ દંતાણી, અશોકભાઈ મનમોજી દંતાણી, બંપીભાઈ માણેકલાલ દંતાણી, બાદલભાઈ દીપકભાઈ દંતાણી ગામ સુવાળા, ધમાભાઈ શામભાઈ દંતાણી ગામ સુવાળા તેમજ સમગ્ર દંતાણી સમાજના કાર્યકર્તાઓ તન, મન અને ધનથી સેવા આપી કેમ્પને સફળ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દંતાણી સમાજના કલોલ દ્વારા છેલ્લા 25 વર્ષથી આ સેવા કેમ્પનું સતત આયોજન કરવામાં આવે છે, જે સમાજની સંગઠિત શક્તિ અને અખંડ સેવા ભાવનો જીવંત દાખલો છે. વર્ષોથી અવિરત ચાલતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સહકાર અને સંસ્કાર અને માનવતાની ભાવનાને મજબૂત બનાવે છે. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ માટે માત્ર ધાર્મિક પ્રસંગો સુગમ બનાવતી નથી, પરંતુ નવી પેઢીમાં સમાજના સેવાના મૂલ્ય પરંપરાનો સંદેશ પણ પહોંચાડે છે. કલોલ ખાતે યોજાતા આ સેવા કેમ્પ દંતાણી સમાજની એકતા, સમર્પણ અને સામૂહિક જવાબદારીની ઉજ્જવળ પરંપરાને આગળ ધપાવતો પ્રેરણાદાયક પ્રયાસ બની રહ્યો છે. દીપમાલા ન્યૂઝ, કલોલ.